નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હવે ઠંડી ભૂકા કાઢશે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂતોની પડખે ભાજપ સરકાર. માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વના સમાચાર. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતો માટે ઓનલાઈન અરજી પોર્ટલ શરૂ. ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય. જાણો કયા ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000 નો 21મો હપ્તો. કિસાન આક્રોશ યાત્રા થઈ ગઈ છે સમાપ્ત. વિપક્ષનો વિરોધ. પાક ધિરાણ માફ કરો. આંદોલનમાં ફેરફાર પર મોટું આંદોલન થશે. પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત. સરકારના રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતો થયા છે નારાજ. શું ખેડૂતોના દેવા માફ થશે? યુવાનોને મળશે નોકરીની સાથે 15,000 રૂપિયાની આર્થિક સહાય. આંગણવાડી બહેનો હવે ધરણા પર ઉતરશે. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય ₹2,000 નો હપ્તો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટી અપડેટ. ગુજરાતમાં ખરાબ રસ્તાને લઈને મુખ્યમંત્રીનું મોટું એક્શન. ચાલકો આપે ધ્યાન, આવતીકાલથી લાગુ થશે ફાસ્ટેગના નવા નિયમો. આદમી પાર્ટીની ગુજરાતભરમાં ખેડૂત મહાપંચાયત. એ ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. સૂર્યઘર યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. સુરતના જાણીતા ઉદ્યોગપતિની સૌથી મોટી જાહેરાત. ખેડૂતો અને દીકરીઓને મળશે હવે 7500 રૂપિયાની આર્થિક સહાય. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખરાબ સમાચાર. હવે નહીં મળે મફતમાં અનાજ. આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો માટે લાગુ થશે નવા નિયમો. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. લગ્ન માટેના નવા નિયમો લાગુ. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર. માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વના સમાચાર. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત. ખેડૂતો માટે ઓનલાઈન અરજી પોર્ટલ થયું છે કાર્યરત. 15 દિવસ સુધી કાર્યરત રહેશે પોર્ટલ. સહાય પેકેજનો લાભ માટે કરી શકાશે ઓનલાઈન અરજી. સૌથી પહેલા મિત્રો જાણીએ કે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે ખેડૂતોને મોટી રાહત આપતા 10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાની માટે જાહેર થયેલું સૌથી મોટું પેકેજ છે. આ સહાય પિયત અને બિનપિયત પાક એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા છે ખેડૂતોને મળશે. જેમાં રાજ્યના 16,500થી વધુ ગામના લાખો ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. સાથે સાથે મિત્રો આખા ગુજરાતમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ક્યારે અરજી કરી શકાશે? અરજી પ્રક્રિયા 14મી નવેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ખેડૂતો 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ક્યાં અરજી કરવાની રહેશે? તો ખેડૂતે સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ખેડૂતને VCE અને VLE મદદરૂપ થશે. સહાયની રકમ વિશે વાત કરીએ તો આ સહાય પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા છે ખેડૂતોને મળશે. સહાયની રકમ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને મળશે. પિયત અને બિનપિયત જમીન તેમજ તમામ પાક માટે સહાયના ધોરણો એક સમાન રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે જે ખેડૂતના ખેતરનું સર્વે નથી થયું તે પણ અરજી કરી શકશે અને જો તેમની પાત્રતા હશે તો તેમને સહાય મળવા પાત્ર રહેશે. તો સહાય મેળવવા માટે કેટલા કાગળિયા જોઈશે? તો આધાર કાર્ડ છે, 7/12 એની નકલ છે, બેંક પાસબુક છે, વાવેતરનો દાખલો, સંયુક્ત કિસ્સામાં સહમતિ પત્ર છે. પૈસા ક્યારે મળશે? તો કૃષિ મંત્રીએ એ પણ જણાવ્યું છે કે નિયમો અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેમની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
સાથે સાથે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ પ્રકારે ફી ચૂકવવાની રહેશે નહીં. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, 1 વીઘા દીઠ મળશે 12,500 અને ટોટલ ખેડૂતોને મળશે 65,000 રૂપિયા સુધીની લોન. રાજકોટ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે બેંકે ખાસ કૃષિ લોન યોજનાની જાહેરાત કરી છે. બેંક દ્વારા રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળીઓ મારફતે ધિરાણ લેતા અંદાજે 2,25,000 ખેડૂત સભાસદો માટે કુલ 1,300 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત હેક્ટર દીઠ 12,500 રૂપિયા અને વધુમાં વધુ 65,000 રૂપિયાની કૃષિ લોન આપવામાં આવશે. ખેડૂતો વતી 100 કરોડનો ખર્ચ બેંક ભોગવશે. આ યોજના હેઠળ ખેડૂતને 0% વ્યાજે લોન આપવાના કારણે બેંકને થનારા અંદાજે 100 કરોડનો વ્યાજ ખર્ચ ખેડૂતો વતી બેંક પોતે ભોગવશે. આ મામલે જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાએ નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. શું મિત્રો, જે રીતે મોરબી અને રાજકોટના ખેડૂતોને 0% વ્યાજ દરે 65,000 રૂપિયા સુધીની લોન મળે છે, તો શું ગુજરાતના બાકીના જિલ્લાના ખેડૂતોને પણ 0% વ્યાજ દરે કૃષિ લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ વાહન ચાલકો માટે આવતીકાલથી લાગુ થશે નવા નિયમો. 15 નવેમ્બરથી બદલાઈ જશે ટોલ પ્લાઝાના નિયમ. જો તમે વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 15 નવેમ્બર 2025થી ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો તમારા વાહનમાં ફાસ્ટેગ નથી અથવા તો ટેગ નિષ્ફળ જાય છે તો તમને ભારે દંડનો સામનો કરવો પડશે. જોકે સરકારે ડિજિટલ ચૂકવણી કરાવનાર માટે નોંધપાત્ર છૂટની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી નિયમો 2008ના સુધારા કર્યા અને નવા નિયમો લાગુ કર્યા. આ નિયમ હેઠળ જો કોઈ વાહન ચાલક માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડ ચૂકવણી કરે છે તો તેમની પાસેથી બમણી ટોલ ફી વસૂલવામાં આવશે. જો કે વાહન ચાલક યુપીઆઈ અથવા તો ડિજિટલ ચૂકવણી કરે તો તેમને ટોલ ફીનો માત્ર 1.25 ગણો વધારે છે એ દંડ ભરવો પડશે. પરિણામે વાહન ચાલકોને હવે રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીથી ઓછો ખર્ચ થશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. શું છે સૌથી મોટી જાહેરાત? પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે. PGVCLના ખંભાળિયા ડિવિઝન ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવાનું હાલ ફરજિયાત નથી. નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ અંગે આદેશ આપ્યો નથી. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેના બદલે નવા સ્માર્ટ મીટર લગાડવા જરૂરી નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઈન પણ જૂના અને ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી. તો ખાસ કે મિત્રો, વીજ ગ્રાહકો છે એમના માટે સૌથી મોટા સમાચાર, તમારે જો સ્માર્ટ મીટર ન જોતું હોય તો પણ તમારા જૂના જે મીટર છે એ ચાલુ રહેશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો જાણો કયા ખેડૂતોને મળશે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો. કરોડો ખેડૂતો કેન્દ્ર સરકારની PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2021માં હપ્તાની રાહ જોઈને બેઠા છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં 2 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ખેડૂતો હવે તહેવારની સિઝન શરૂ થાય તે પહેલાં નવા હપ્તાની આશા રાખીને બેઠા હતા. તહેવાર પણ પૂરા થઈ ગયા, હજુ સુધી ખેડૂતોના ખાતામાં હપ્તો જમા નથી થયો. આ પછી કેટલાક એવા અહેવાલો છે કે બિહાર ચૂંટણી પહેલાં આગામી હપ્તાની જાહેરાત થવાની શક્યતા હતી, પરંતુ હવે તહેવારો પૂરા થઈ ગયા, બિહારની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ, છતાં PM કિસાન યોજનાનો 21મો હપ્તો હજુ ખેડૂતોના ખાતામાં જમા થયો નથી. કેન્દ્ર સરકારે PM કિસાન યોજના હેઠળ દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તા આપવાની જાહેરાત કરી છે. કુલ મળીને દરેક ખેડૂતને DBT દ્વારા વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે.
આ વર્ષે 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. એ પહેલાં 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. આ પેટર્ન જોતાં ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે હવે 21મો હપ્તો ક્યારે જમા થશે? તો કે મિત્રો, હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી, પરંતુ 20મો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા નથી થયો એવા ખેડૂતોને 21મા હપ્તા સાથે 20મો હપ્તો એટલે કે ટોટલ 22,000 રૂપિયાના 2 હપ્તા, આમ એક સાથે ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે. જ્યારે 21મો હપ્તો જાહેર થશે ત્યારે ખેડૂતોને 20મા હપ્તાની સાથે 21મા હપ્તાના પૈસા છે એ ખાતામાં મળી જશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ખેડૂતોને 7500 રૂપિયાની સીધી સહાય મળશે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકને ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ગોસાઈ. તેમના દ્વારા શરૂ કરાયેલી હીરાબાનો ઘુમકાર પહેલ હેઠળ ગ્રામીણ સુરતના 7500 પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને 7500 રૂપિયાની નાણાકીય સહાય સીધી જમા કરવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારની 500 દીકરીઓના શિક્ષણ માટે પણ 7,500 રૂપિયાની સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવશે. સહાયનું વિતરણ કર્યું આ વર્ષે. મિત્રો, જો વાત કરીએ તો પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મિત્રો, તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન માટે નવા નિયમો, પ્રી વેડિંગ, ડીજે, ફટાકડા, વરઘોડા જેવી ઉજવણીઓ બંધ. હાલર પંથકમાં આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાડવા માટે ઠરાવ રજૂ કર્યો. વર પક્ષે 8 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું. મામેરામાં 11,000થી વધુ રોકડ આપવી નહીં. પ્રી વેડિંગ, ડીજે, ફટાકડા જેવા વરઘોડા જેવા ઉજવણીઓ બંધ. નિયમ તોડનારને 1 લાખ દંડ અને જાહેર માફીની ફરજિયાત રહેશે. આ ઠરાવમાં એકતાનું ઉદાહરણ ગણવામાં આવ્યું છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર કે આંગણવાડી બહેનો હવે ધરણા ઉપર ઉતરશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર બહેનોને ન મળતા ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓ 1 ડિસેમ્બરથી ભૂખ હડતાલ ઉપર ઉતરશે. અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમત સંકુલમાં બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રાચાર સાથે વિરોધ નોંધાણો. કોર્ટે વર્ષ 2024માં ઓગસ્ટમાં વર્કરોને 8,800 રૂપિયા અને હેલ્પરોને 4,300 રૂપિયા વેતન આપવા આદેશ કર્યા હતા, છતાં અમલ થયો નથી. બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વય 60 વર્ષ કરો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, સોમ અને મંગળવારે જનતાને આપો. સૌથી મોટા સમાચાર કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓ સાથે વહીવટ કાર્યક્ષમતાને જનતા સાથેના જોડાણ મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને આદેશ આપ્યા કે સોમ અને મંગળવારના દિવસ દરમિયાન કોઈ બેઠકો ન બોલાવી અને તે સમયે ખાસ કરી મિત્રો જનતાને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવામાં આવે. આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓ 30 નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓના વહીવટ પ્રશાસન સાથે બેઠક યોજીને જે અત્યારે રોડ રસ્તાની ગુણવત્તા ચકાસણી અહેવાળ સુપરત કરવા આદેશ આપ્યા. રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર ચિંતાજનક આગાહી. 18થી લઈને 24 નવેમ્બર વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું સંકટ. કારણ કે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 તારીખ આસપાસ એક ચક્રવાત બંગાળની ખાડીમાં બનશે. 18થી 24 નવેમ્બરના રોજ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. બંગાળના મહાસાગરની અંદર વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, જેથી 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતા. જ્યારે 15 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ જોવા મળશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. લાનીનોના સંકેતો સાપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ડિસેમ્બર ફેબ્રુઆરી મહિનામાં તબક્કા વાઇઝ કમોસમી વરસાદ થઈ શકે છે. 18થી લઈને બંગાળના મહાસાગરની અંદર હવાનું હળવું દબાણ બનશે. 23 નવેમ્બર સુધી ભારે
ચક્રવાત બની શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના મહાસાગરમાં હલચલ જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ। ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માત્ર કમોસમી વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલની ચક્રવાત સર્જાવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ અથવા તો મેમાં યોજવાની શક્યતા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના પછી પાછળ ધકેલાઈ શકે છે। આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાન યાદી સુધારણા SIR અભિયાન છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે। બીજું કારણ રાજકીય કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે